કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. નગાવલિયા ગામ ખાતે ક્લસ્ટરના વિકાસ માટે પ્રતિનિધિઓ સાથે વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. યોજાયેલ મહત્વની બેઠકમાં પ્રતિનિધિઓ અને સ્થાનિકોની ઉપસ્થિતિમાં વિસ્તારના વિકાસ બાબતે વિવિધ વિષયો પર ચર્ચા વિચારણા અને માહિતીનું આદાન પ્રદાન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યમંત્રી ત્રિકમ છાંગા, જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રતિનિધિઓ, ગ્રામજનો તથા આજુબાજુના ગામના ક્લસ્ટરના વિસ્તારના લોકો સાથે જાહેર સભા યોજાઈ હતી, જેમાં હાલના અનુભવાતા પ્રશ્નોના મુદ્દા, ભવિષ્યના વિકાસના મુદ્દાઓ તેમજ પર્યાવરણ જાળવણીના વિષયો પર વિચારોની ચર્ચા વિચારણાનું આદાન પ્રદાન કરી અને આવનારા સમયમાં હાથ ધરવામાં આવનાર વિષયોની સર્વસંમતિથી માર્ગરેખા નક્કી કરવામાં આવી હતી. આ તમામ આયોજનમાં નગાવલિયા ગ્રામ પંચાયતે એક મધ્યસ્થી તરીકેની ભૂમિકા ભજવી હતી, જેમાં ખેતીના વિકાસ માટે નર્મદા યોજનાની કામગીરી તથા વડાપ્રધાનશ્રીના સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત દરેક ગામમાં ઘન કચરો, પ્લાસ્ટિક તથા પ્રવાહી કચરાનું પુનઃ ઉપયોગ સુધીની યોજનાઓ તૈયાર કરવામાં આવી. આ સાથે ખેડૂતોને લગતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી. આ સંપૂર્ણ કાર્યક્રમમાં સક્રિય સરપંચ શ્રી દેવીબેન કાનગડે દરેક સરાહનીય મુદ્દા રજૂ કર્યા તથા રાજ્યમંત્રી ત્રિકમભાઈ, જિલ્લા પંચાયત અને તાલુકાના પંચાયતના પ્રતિનિધિઓ તથા પધારેલ દરેક હોદ્દેદારોએ સકારાત્મક વલણ દાખવ્યું અને આ સરાહનીય મુદ્દા પર ચર્ચા કરી આગળ વધવાનો નિર્ણય કર્યો હતો. આ ભવિષ્યની યોજનાઓમાં સરહદ ડેરીના ચેરમેન વાલમજીભાઈ હુંબલ તથા આહિર સમાજના પ્રમુખ તેજાભાઈ રામભાઈ કાગડે ક્લસ્ટર લોકોને સાથ આપવાનું આહવાન કર્યું હતું.